જો આપણે વેક્ટરનો પોઈન્ટ આગળ લઈએ તો સદિશની અંદર પહેલા બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરું છું, બરોબર? જો અહીંયા સમજજો, સદિશ કહેવાય કોને, અદિશ કહેવાય કોને, તો તમે લોકોને થોડો અંદર અંદાજ હશે ભાઈ. સદિશ કોને કહેવાય છે? જેનું ફક્ત મૂલ્ય અને શું કહેવાય, મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય. સદિશ હશે ફક્ત દિશાની જરૂર હશે, સોરી ફક્ત મૂલ્યની જરૂર હશે, એ કયો કહેવામાં આવશે? અદિશ હશે. ઓકે, જો આની અંદર બેઝિક બધા ઉદાહરણ તો તમને લોકોને યાદ હશે. કયા કયા ઉદાહરણ કહી શકીએ? અંતર, દળ, આ બધા કયા કહેવામાં આવે છે? અદિશ હશે. અને જેની દિશા હોય એવા કયા છે? સ્થાનાંતર, વેગ, પ્રવેગ. પણ અમુક સ્પેશિયલ એક્ઝામ્પલ છે કે જે આપણને કોઈ વાર નાના મોટા અસમંજસ પેદા કરે. જેમ કે હું તમને કહેતો જઉં છું એ પ્રમાણે થોડું સમજજો. સ્થાનાંતર કયું છે? સ્થાનાંતર કયા પ્રકારનું છે? કોઈ કહેશે? સદિશ છે ને? ઠીક છે, તો અહીંયા સદિશ લખું છું અને અહીંયા કયા લખીશ? અદિશ લખીશ, બરાબર? તો હવે મને એટલું કહેજો કે સ્થાનાંતર આવ્યું તો પથ લંબાઈ કઈ થઈ? ઠીક છે. વેગ કયો થાય? સદિશ છે. અને ઝડપ, વિદ્યુત પ્રવાહ, તમને લાગે એની દિશા છે પણ અદિશ છે. વિદ્યુત પ્રવાહ. દબાણ લાગે દિશા છે પણ છતાં એ કેવો છે? અદિશ છે. ક્ષેત્રફળ સદિશ છે ને, એની દિશા હોય તો ક્ષેત્રફળ. નોર્મલ એક્ઝામ્પલ છે જે થોડા ડિફરન્ટ છે, એ આપણે નોટ કર્યા. ક્લિયર થઈ છે? કોઈ મોટી વસ્તુ નથી, થોડો આઈડિયા ધ્યાન રાખવાનો હશે. હવે નેક્સ્ટ એના પછી છે આપણે બેઝિક વસ્તુ છે એટલે હું તમને બધું બતાવું છું, બાકી એનો જનરલ ઉપયોગ તમને આઈડિયા હશે. સદિશને એરો વડે બતાવીએ છીએ. એની પાસે શું હશે? એનું મૂલ્ય છે. મૂલ્યને માનાંકમાં એ વડે અથવા એનું મૂલ્ય અથવા એકલો એ વડે દર્શાવવામાં આવશે. જનરલી આની જરૂર પડશે. માનાંક અથવા એ બંને સરખું જ કહેવાય છે. અને બાકી સદિશને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવો એ તમને ખ્યાલ હશે. હવે નેક્સ્ટ એના પછી ટાઈપ્સ ઓફ વેક્ટર જોઈએ તો પહેલો શૂન્ય સદિશ આવે છે. કહેશો એનું એક ઉદાહરણ શૂન્ય સદિશનું? કોઈને આવડે છે? શૂન્ય સદિશનું ઉદાહરણ: અચળ વેગથી ગતિ કરતી ટ્રેન, એનો પ્રવેગ કેટલો થાય? શૂન્ય સદિશ થશે, બરોબર છે? એ રીતની બધા ઘણા ઉદાહરણ બનશે. એ શૂન્ય સદિશ કહેવામાં આવશે. ક્લિયર થઈ જશે? હવે ઝીરો વેક્ટરમાં ફક્ત કોઈ દિશા ના હોય, કોઈ મૂલ્ય ના હોય, ફક્ત ઝીરો વેક્ટર કહેવામાં આવે છે. નેક્સ્ટ એના પછી આ બધા શું કહેવામાં આવશે? બિંદુગામી બળ છે. કેમ બિંદુગામી સદિશ કહેવામાં આવશે? એની કાર્યરેખા એક જ બિંદુથી પસાર થાય છે એટલે એને પોઈન્ટ અથવા બિંદુગામી વેક્ટર કહેવામાં આવશે. બિંદુગામી વેક્ટરની ખાસિયતો આગળ જોઈશું આપણે, લાંબી થિયરમ ને એ બધું, બરોબર? પણ અત્યારે હાલ તો આટલું ધ્યાન રાખી શકો છો. નેક્સ્ટ એના પછી છે અક્ષીય સદિશ. અક્ષીય સદિશનો આ કઈ ડાયરેક્શનમાં ક્યાં યુઝ કરતા હતા અક્ષીય સદિશનું ભાઈ આપણે? ઓમેગાની દિશા શોધવા માટે, ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે થતું હતું ને, તો આ બધા અક્ષીય સદિશ કહેવાય. એનું ભ્રમણ આમ થતું હોય તો આંગળીઓ ક્યાં રાખવાની? ભ્રમણની દિશામાં, અને અંગૂઠો ક્યાં રહેશે? એની સદિશની દિશામાં. તો આ બધા અક્ષીય સદિશમાં આવશે. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે વેક્ટર રજૂ થઈ કઈ રીતે થશે, તો એના માથા ઉપર તીર કરીને એનું મૂલ્યને બતાવીએ છીએ, જેની લગભગ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બહુ જરૂર નહીં પડે. ઠીક છે? હવે અહીંયા તમને બતાવ્યું છે તો આપણી પાસે બે પ્રકારના સદિશની વાત કરી છે. કયા કયા? સ્થાન સદિશ અને બીજો સ્થાનાંતર સદિશ. સ્થાન સદિશ શું રિપ્રેઝન્ટ કરે છે ભાઈ? પર્ટિક્યુલર પોઈન્ટ્સનું સ્થાન નક્કી કરે. પણ મહત્વનો પોઈન્ટ છે, સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. રેફરન્સ પોઈન્ટ ના હોય તો સ્થાન નક્કી ના કરી શકીએ. ખબર પડે છે? રેફરન્સ પોઈન્ટ એટલે ઇન શોર્ટ તમે લોકો સમજવાનો ટ્રાય કરો કે મારી સાપેક્ષમાં આ વસ્તુ જે અહીંયા રહી છે, બરોબર, એ 5 મીટર દૂર છે એમ મેં ધાર્યું છે, તો હું અહીંયા ઊભો છું ત્યારે હું ત્યાં ઊભો હોય તો એ અલગ થઈ જશે. દેટ મીન્સ રેફરન્સ પોઈન્ટ વગર સ્થાન સદિશ નક્કી ના કરી શકાય. તો સ્થાન સદિશ હંમેશા લખીએ તો વિથ રિસ્પેક્ટ ટુ લખવું પડે, બરોબર? કોની સાપેક્ષમાં એ લખવું પડશે. તો અહીંયા બોલો આ એનો સદિશ છે કોની સાપેક્ષમાં? ઉગમ બિંદુ ઓની સાપેક્ષમાં. બીનો સ્થાન સદિશ કોની સાપેક્ષમાં? ઓની સાપેક્ષમાં. એને આપણે લખવાની રીતે તો ખ્યાલ આવી ગયો છે. હવે સ્થાનાંતર સદિશ એટલે શું સમજાય? એથી બી ઉપર જાય છે તો આ કયો થયો આપણા માટે? સ્થાનાંતર સદિશ થયો. હવે સ્થાનાંતર સદિશને રિપ્રેઝન્ટ શું કરી શકું ભાઈ? આર એ બી કરી શકું, આર બીઓ કરી શકું. આ આર એ બી કહેવાય કે આર બી એ કહેવામાં આવશે? મને કહેશો ભાઈ? એ બી અથવા આર બી એ. મારી પાસે આ જે સદિશ છે એને કયો કહું નામ? સમજવાનું જરૂર છે. કયો થાય ભાઈ? એની સાપેક્ષ બી થાય કે બીની સાપેક્ષ? ઓકે, જો તમે લોકો હજી ભૂલ કરો, પહેલા તો સદિશનો આ બેઝ આઈડિયા છે અને નાની નાની ભૂલો ના થવી જોઈએ. પહેલા જ કહું છું તમને, જ્યારે F21 લખો છો આગળ F12 લખશો, એ બધામાં આ બધું જરૂર પડવાની છે, બરોબર છે? ગ્રેવિટેશનમાં લખીએ છીએ કે નહીં? F12 ને F21
ઇલેક્ટ્રિકલ મેગ્નેટિક ફિલ્ડમાં આપણે લખીએ છીએ F12 ને F21, તો બધામાં જરૂર પડશે. એટલે પહેલા તમે લોકો માઇન્ડ સેટ ક્લિયર કરો. આ જે છે ને જે દિશામાં જતો હોય ને એનો સદિશ ક્યાંથી આવ્યો? એ થી આવ્યો, તો એની સાપેક્ષમાં. જેમ કે અહીંયા આ દિશામાં જાય છે તો આનો સદિશ કોની સાપેક્ષમાં? O ની સાપેક્ષમાં. તો શું કહીએ કહું આને? B નો સદિશ લખી દઉં છું. B ની સાપેક્ષ, સોરી, ચલો એમ જ યાદ રાખો, B નો સદિશ A ની સાપેક્ષ, એને સ્થાનાંતર સદિશ કહ્યું છે. ખબર પડે છે? તો યાદ રહેશે. હવે જ્યાં જતો હોય એનો સદિશ પાછળ જ્યાંથી આવ્યો ત્યાંથી એની સાપેક્ષમાં. ક્લિયર? આખું એક ધ્યાન રાખી દેજો. આ એક ડિટેલ થઈ જેમાં સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ કમ્પ્લીટ આવો ખબર પડી જવી જોઈએ. ક્લિયર થઈ જશે. નાની મોટી ભૂલો હોય એને એક્સેપ્ટ કરી લેવાની, જલ્દી એને ક્લિયર કરીને આગળ નીકળવાનું. કારણ કે પહેલા તો આપણને એ જ આઈડિયા નહીં હોય, તો ગ્રેવિટેશનમાં જ્યારે F21 લખીશું તો આપણને ખબર જ નહીં હોય કોનો સદિશ છે. 2 નો સદિશ પાછળવાળા 1 ની સાપેક્ષમાં. બરોબર છે? એ રીતે આવશે આગળ જતા. તો એ વખતે ક્લિયર થવું જોઈએ. અને ડાયરેક્શન બી એ જ પ્રમાણે હશે. 2 તરફ જતી હશે, ક્યાંથી આવતું હશે? તો 1 થી આવતું હશે. ઠીક છે? ઓકે. હવે બીજું છે સમાન સદિશ. સિમ્પલ છે. જે સદિશોના મૂલ્ય અને દિશા બંને સરખું હોય એ કયા કહેવામાં આવશે? સમાન સદિશ છે. પ્રતિ સમાંતર એટલે દિશા કેવી હોય? વિરુદ્ધમાં હોય, પ્રતિ સમાંતર સદિશ છે. અને આ કયા કહેવામાં આવશે ભાઈ? અસમાંતર સદિશ. એને કોઈ પેલું છે નહીં, સિમ્પલ એક રીઝન છે, બાકી એવું કંઈ છે નહીં. નેક્સ્ટ એના પછી સમતલીય સદિશ. એક જ સમતલમાં 3 સદિશ આવ્યા હોય તો એ બધા કયા કહેવામાં આવશે? સમતલીય સદિશ. બધા સદિશ XY સમતલમાં પડ્યા હોય તો એ કયા કહેવામાં આવે? સમતલીય સદિશ. સંગામી સદિશ મેં તમને હમણાં બતાવ્યા. સંગામી સદિશ કયા કહેવાય? જો જે સદિશો એક જ બિંદુમાંથી પસાર થાય એને બિંદુગામી કહેવાય અથવા સંગામી કહેવાય છે. બિંદુગામી મેં તમને આગળ વાત કરી ને, 3 સદિશો એક જ પોઈન્ટમાંથી પસાર થતા હતા. ખબર પડી જશે? ઓકે. પછી આવ્યું સદિશોના સરવાળા બાદબાકી. એમાં પહેલી કઈ મેથડ જોઈશું આપણે? ગ્રાફિકલ મેથડ. તો ગ્રાફિકલ મેથડની અંદર તમને અંદાજ હશે કે આપણી પાસે 2 સદિશ છે, A અને B. તો આપણે શું કરીશું? પહેલા A સદિશ ડ્રો કર્યો, એના માથા ઉપર કયો સદિશ ડ્રો કરીશું? B મૂકીશું. પછી કયું યાદ રાખવાનું? પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ. એને જોડતી રેખા ડ્રો કરો, એ શું બતાવશે? પરિણામી સદિશ. ખ્યાલ આવે છે? પહેલો આ સદિશ, બીજો આ સદિશ, પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ. એ આપણા માટે પરિણામી સદિશ બતાવે. જેમ કે અહીંયા તમે લોકો રિપ્રેઝન્ટેશન સમજી શકો છો, આ પ્રમાણે જાય છે. તો આ કોનો સદિશ થયો ભાઈ? કોની સાપેક્ષમાં? B નો સદિશ O ની સાપેક્ષમાં, C નો O ની સાપેક્ષમાં, D નો O ની. ક્લિયર છે? ઓકે. તમે લોકો મને એટલું કહીએ કે ભાઈ આ બધાનું માપ એ જેટલું હોય, લેન્થ સરખી છે બધાની, એવું ધારી લીધું છે મેં, તો મને કહેશો આનું પદ લંબાઈ કેટલી, સ્થાનાંતર કેટલું? યાદ આવે છે આ બધી મેથડ? મેં કહ્યું તું યાદ આવશે? રિલેશન સમજાવવું કે આવડે? સ્થાનાંતર પદ લંબાઈ મેં ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે. અહીંયા તો ફક્ત સમજૂતી પૂરતું છે. ક્લિયર છો? ઓકે. હવે આવ્યું છે સદિશોની બાદબાકી. સબટ્રેક્શનમાં એક વસ્તુ સમજજો. અહીંયા તમને અહીંયા જોવા જઈએ તો વાસ્તવમાં સદિશોની બાદબાકી એટલે અહીંયા શૂન્ય સદિશની વાત છે. અહીંયા જ આપણે ડ્રો કરી લઈએ. જો 2 રીતે રિપ્રેઝન્ટ થશે. એક સદિશ A બાર છે, બીજો સદિશ B બાર છે. જો બાદબાકી કરવી હોય તો આપણે લખાઈશું D બાર બરાબર A બાર માઇનસ B બાર, અથવા શું લખીએ શકું? A બાર પ્લસ માઇનસ B બાર. ઠીક છે ને? તો માઇનસ B બાર ક્યાં જાય? જાય ને આની વિરુદ્ધમાં. તો A બાર ડ્રો કરું અને એના શીર્ષ ઉપરથી શું કરું? માઇનસ B બાર ડ્રો કરું. તો બોલો આ શું આપી દીધું? A બાર માઇનસ B બાર. ક્લિયર છો? તો માઇનસ B બાર રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું છે કે A બાર ડ્રો કરો, પછી B બાર ના જેવો જ વિરુદ્ધમાં કયો ડ્રો કરી લો? માઇનસ B બાર ડ્રો કરો, પછી એને જોડતો સદિશ કરો, A બાર માઇનસ B બાર આપી દેશે. બેઝિક છે, રિવિઝનમાં ખ્યાલ હશે તમને લોકોને, પણ છતાં એક રિવિઝન જરૂરી છે અમુક વસ્તુનું. ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી શૂન્ય સદિશ તો મેં ડિસ્કસ કરી લીધો છે. એકમ સદિશ મહત્વનો પોઈન્ટ આવ્યો છે. બોલો તમે લોકોને યાદ છે એકમ સદિશ કોને કહેવાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય, એને આપણે શું કહીએ છીએ? એકમ સદિશ કહીએ છીએ. તો જો અહીંયા તમને ખ્યાલ હશે, એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય વડે રિપ્રેઝન્ટ થશે. જેમ કે બતાવ્યું છે, સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. ક્લિયર? અને કોઈ પણ એના ઉપરથી એક રિઝલ્ટ બનશે. કયું ભાઈ? A બાર બરાબર શું કહેવાય? મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે હું માનું ત્યાં સુધી. અત્યારે આપણું A બાર બરાબર શું થાય? સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. અને આપણે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે પહેલા ચેક કરીશું. આ એક તમને યાદ રહી ગયું છે, સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય અને એનું રિઝલ્ટ છે. હવે અહીંયા તમારી સામે છે XYZ ના એકમ સદિશ કયા?
આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. ઠીક છે. હવે એક્સ દિશામાં 5 નું મૂલ્ય હોય તો એ સદિશને રિપ્રેઝેન્ટ કઈ રીતે થાય? 5 આઈ કેરેટ. વાયમાં 5 નું મૂલ્ય હોય તો 5 જે કેરેટ અને કે માં હોય તો 5 કે કેરેટ. ઠીક છે. તો એનો મતલબ આપણે શું કરીએ છીએ ભાઈ? આ જ કરીએ છીએ, મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ધારો કે એક્સ અક્ષમાં આપણને કીધું તો એક્સ અક્ષનો એકમ સદિશ કેટલો? આઈ કેરેટ. એનું મૂલ્ય કેટલું છે? 5. તો આપણા માટે બળ કેટલું થઈ ગયું ભાઈ? 5 આઈ કેરેટ થયું. આઈ દિશામાં હતું. ખબર પડે? તો એવી રીતે રિપ્રેઝેન્ટ શેનું કરીએ છીએ આપણે? વન ટાઈપ ઓફ સદિશનું કરીએ છીએ, પણ આના આધારિત કરીએ છીએ. ધારો કે હવે એવી જ રીતે અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે સદિશનું વિભાજન કઈ રીતે થશે. તો સદિશનું વિભાજન માટે તમને અંદાજ આવી ગયો એકમ સદિશનો? ક્લિયર છે ને? ફક્ત આઈડિયા રાખો, તમે લોકો ક્લિયર થતા જશો. એ બાર છે તો એના બે ઘટક પાડીએ કે કાલે ક્વેશ્ચન હતો સદિશના કેટલા પાડી શકાય? ઇન્ફાઇનાઇટ ઘટકો પાડી શકીએ. બરોબર છે? તો એ તમને પણ ધ્યાન પર હશે. હવે એ બાર છે, આ બાજુ એના લંબ ઘટકો પાડીએ તો આ એ કોસ થીટા ઉપરનો કયો થાય? એ સાઇન થીટા. એવા બે ઘટકો આપણે હાલ પૂરતા લઈએ છીએ. તો બે ઘટકો પાડી અને એનું રિઝલ્ટ આગળ લઈશું. તો એને ઘણીવાર એએક્સ બી કહીએ છીએ, ઘણીવાર એવાય બી કહેવામાં આવશે. તો ધ્યાન રાખજો, ખૂણો જે રીતે હોય એના આધારે નક્કી કરીએ. હું અહીંયા તમારા સામે જ લખું છું કે આપણી પાસે આ ખૂણો થીટા છે. તો આ કયો થયો? એએક્સ બરાબર કેટલા આવ્યા? એ કોસ થીટા. એ વાય બરાબર કેટલા થાય? એ સાઇન થીટા. ઠીક છે. સમજો ઉપર ખૂણો છે તો આ ઘટક કયો થઈ જાય? એ કોસ થીટા. નીચે વાળો કયો થશે? એ સાઇન થીટા. એવું જરૂર નથી કે કોસમાં એક્સ અક્ષ કોસ થીટાના આધારે રિપ્રેઝન્ટ કરીએ, પણ જે જરૂરી હોય એના આધારે સેટ કરતા જવાનું. હવે અહીંયા તમારી સામે જેમ મેં વાત કરી હતી કે આ એક આર બાર સદિશ છે, એના બે ઘટક પાડ્યા. કયા? આર એક્સ અને આર વાય. તો આર એક્સ શું લખીએ કે ભાઈ? આર કોસ થીટા. આર વાય કેટલો? આર સાઇન થીટા. એનું મૂલ્ય કઈ રીતે રિપ્રેઝન્ટ થાય એ તમને આવડતું હશે. રૂટ ઓફ આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. અને ટેન થીટા કઈ રીતે રિપ્રેઝન્ટ થતો હતો? આર વાય બાય આર એક્સ. રિવિઝન બેચ છે એટલા માટે બધું ઓરલ આઈડિયા એકવાર તમારી સામે લઈ જઉં છું, પછી જ્યાં જરૂર હશે એ પ્રમાણે આપણે બહાર મૂકતા જઈશું. ક્લિયર થઈ ગયું છે? કોઈ પણ સદિશ હોય તો એની આ ત્રણ ચાર વસ્તુ આપણે ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. કઈ કઈ? એક તો પહેલા તો એના ઘટકો પાડતા આવડવા જોઈએ. બરોબર? સેકન્ડ ટર્મ કયું છે કે એનું મૂલ્ય શોધતા આવડવું જોઈએ. ત્રીજી વસ્તુ કે એનો ખૂણો બનતો હોય તો ખૂણો શોધતા આવડવો જોઈએ. આ ત્રણ ચાર વસ્તુ આપણને આવડવી જોઈએ. ઠીક છે ને? ઓકે. હવે અહીંયા તમારી સામે બતાવ્યું છે, તમે જાતે આન્સર આપી શકો છો. ભાઈ આ એક મૂલ્ય છે, આ એક મૂલ્ય છે. બરોબર? તો આનો શું કહીએ કે ભાઈ તમે લોકો મને કહેશો વાય કેટલો છે? જે કેરેટ. અને એક્સ કેટલો છે? માઇનસ આઈ કેરેટ. તો શું લખ્યું છે? માઇનસ આઈ પ્લસ છે. ઠીક છે? અહીંયા શું લખીએ કે ભાઈ આમાં જો તો આ 3 આઈ કેરેટ માઇનસ 2 જે કેરેટ. આને શું કરીએ કે ભાઈ માઇનસ 2 આઈ કેરેટ અને માઇનસ જે કેરેટ. તો સદિશ આ રીતે રિપ્રેઝન્ટેશન આવશે. આઈડિયા આવશે ને? ચલો હવે નેક્સ્ટ એના પછી અહીંયા ધારો કે આના બે ઘટક પાડવા છે તો અહીંયા કયા ઘટક પાડી શકું? તમને અહીંયા દેખાય છે આ 5 છે ને 60 નો ખૂણો છે. આ કયો થયો? 5 cos 60. આ કયો થયો? 5 sin 60. ઠીક છે? અહીંયા તમે લોકો જોઈ શકો 45 નો છે તો આ કયો થયો? 6 cos 45. આ કયો થશે? 6 sin 45. એવું જરૂર નહીં કે એક્સ માં cos આવે. ઠીક છે? તો ક્લિયર? આના આધારિત ભાગ પાડીને સમજતા જજો. હવે બૈજિક રીત સરવાળાની આવી છે. હવે મેથેમેટિકલ ફોર્મેટમાં ચેક કરીએ આપણે તો જો એ બાર સદિશ છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ થાય? એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ. એવો બી બાર સદિશ બી રિપ્રેઝન્ટેશન બતાવ્યો છે. તો બોલો મને એક વસ્તુ કહેશો, આર બાર કેટલો થાય? આર એક્સ આર બાર બરાબર એ એક્સ વત્તા બી એક્સ આઈ કેપ લખીએ કે અને એ વાય વત્તા બી વાય જે કેપ. તો અહીંયા તમારા સામે બતાવ્યું છે આર બાર કેટલો આવ્યો? એ એક્સ વત્તા અહીંયા લખ્યું છે એ એક્સ વત્તા બી એક્સ આઈ કેપ અને એ વાય વત્તા બી વાય જે કેપ. તો આપણા માટે એક અગત્યનો ફોર્મેટ આ થયો. તમે લોકો સમજી શકો છો? જો આર એ બાર ને બી બાર આપ્યો હતો, પરિણામી આર બાર જોતો તો કેટલું લખ્યો ભાઈ? એ એક્સ વત્તા બી એક્સ આઈ કેપ અને એ વાય વત્તા બી વાય જે કેપ. તો આને જ્યારે કમ્પેર કરું તો આર બાર નો આર એક્સ કેટલો થયો ભાઈ? એ એક્સ વત્તા બી વાય. અને આર વાય કેટલો થયો? એ વાય વત્તા બી વાય. તો મૂલ્ય કેટલું આવે? રૂટ ઓફ આર એક્સ સ્ક્વેર પ્લસ આર વાય સ્ક્વેર. યાદ આવે છે ને? અને ટેન થીટા કેટલો? આર વાય બાય આર એક્સ. ખબર પડી જશે? એવું 3 ડાયમેન્શનમાં હોય તો કરીએ કે. હવે અહીંયા તમારા સામે એક સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું છું. બેઝિક આપણે આટલો આઈડિયા લઈ લીધો છે તો આના સામાન્ય એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું. આપણી પાસે સદિશ છે, આ સદિશ એ બાર છે. મારે આનું મૂલ્ય ફાઇન્ડ કરવું છે. મને પહેલા હેલ્પ કરશો મૂલ્ય ફાઇન્ડ કરવામાં? એટલે શું કરીએ? રૂટ ઓફ બોલો ચલો આ કેટલા લખું? આઈ સ્ક્વેર ને જે સ્ક્વેર ના કરતા તમને યાદ હોવું જોઈએ. શું કરાય? 1 નો વર્ગ વત્તા કેટલો આવે? માઇનસ 1 નો વર્ગ અને અહીંયા 1 નો વર્ગ. સહગુણક થયા કેટલો જવાબ આવ્યો છે ભાઈ?
√3. એક સિમ્પલ બેઝિક આઈડિયા છે, ખબર પડી જશે. ચલો આ જ સદિશનો એકમ સદિશ શોધવો છે. શું કરી શકું? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. સદિશ કેટલો છે? i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ ભાગ્યા કેટલા કરી દઉં? √3. આ શું થઈ જશે? એકમ સદિશ થશે. ક્લિયર થતું જાય છે ને? ઠીક છે. હવે નેક્સ્ટ એના પછીનો વાત કરીએ કે આપણી પાસે આ બે સદિશ એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે ને, તમને લોકોને યાદ હશે, i કેપ પ્લસ j કેપ ને i કેપ માઇનસ j કેપ. આના મૂલ્ય અને દિશા શોધવાના છે. તો આપણે પહેલા એક કામ કરી લઈએ. a બાર બરાબર લખી દઉં છું i કેપ પ્લસ j કેપ. તો એનું મૂલ્ય કેટલું થયું ભાઈ? √1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર કેટલા આયા? √2. ઠીક છે. tan થીટા બરાબર જોઈએ તો કયું ઇક્વેશન? y બાય x. તો y કેટલો છે? 1 છે અને x કેટલો છે? 1. તો કેટલો આવ્યો થીટા? 45 થઈ ગયો. ઠીક છે. અહીંયા ચેક કરીએ. b બાર કેટલો છે? i કેપ માઇનસ j કેપ. તો b નું મૂલ્ય કેટલું આવે? √1 સ્ક્વેર પ્લસ કેટલા આવે? -1 સ્ક્વેર. કેટલો જવાબ થયો? √2. સમજ આવે છે ને? tan થીટા બરાબર લખું છું આવો y બાય x. y કેટલો છે ભાઈ? y કેટલો છે? -1 છે ને x કેટલો છે? 1 છે. તો અહીંયા શું લખીશ? -1 ડિવાઇડેડ બાય 1. હવે તમને ખબર પડી કે આપણે માઇનસ ને અવોઇડ કરી નાખવું. તો tan થીટા કેટલો આવ્યો ભાઈ? મારી પાસે 1 થયો. તો થીટા કેટલો છે? 45. પણ જો કયા ચરણમાં છે એ સમજજો. કયા ચરણમાં છે તો તમે લોકો ઓબ્ઝર્વ કરો. આ શું રિપ્રેઝેન્ટ કરે છે? y કેવો છે? નેગેટિવ છે. અને x કેવો છે? પોઝિટિવ. y બાય x. y નેગેટિવ હોય અને x કેવો હોય? પોઝિટિવ. તો કયા ચરણમાં જાય? ચોથા ચરણમાં જાય. બસ આ રીતે શોધવાના આવે. ઠીક છે. હવે અહીંયા તમે જોવા જાઓ તો આ ખૂણો x અક્ષ સાથેનો 45. x અક્ષ સાથેનો 45. તો ઓરિજિનલ ખૂણો કયો ગણીએ ભાઈ? આ ગણાય છે 360 ઓછા 45 એટલે કેટલો થયો? 315. ખબર પડે? તો આ રિપ્રેઝન્ટ થશે. હું તમને તમારા સામે જ બીજો એક્ઝામ્પલ બતાવું છું. મને કહી દો -i કેપ પ્લસ j કેપ c બાર બરાબર. તો ચલો આનો ફક્ત એંગલ શોધો. મૂલ્ય તો તમને આવડે છે. એંગલ શોધી આપો મને. સ્પીડમાં કહી દો. 45 થાય. કયા ચરણમાં? કયા ચરણમાં? જ્યાં તો વિચાર્યા વગર ના બોલો. કયામાં આવશે ભાઈ? જ્યાં x નેગેટિવ અને y કેવું છે? પોઝિટિવ. તો આ ખૂણો x સાથે જ બનાવવાનો, y સાથે નહીં બનાવવાનો. તો કયો આવશે? 45. એટલે કયું ચરણ આવ્યું? બીજું આવ્યું. તો આ 45 નો ખૂણો. તો આ ખૂણો કેટલો થયો ભાઈ મારે? 135 થયો. 180 ઓછા 45 કેટલો થઈ જાય? 135. એંગલ શોધતા આવડી જશે. યુઝફુલ છે આ બધા. નાના નાના પોઈન્ટ છે પણ ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવશે. બરોબર? ખબર પડી જશે ને? ચલો અહીંયા તમારા સામે 2-3 નાના ક્વેશ્ચન્સ આપ્યા છે એને જોતા જઈએ. આપણને સિમ્પલ ક્વેશ્ચન છે. a બાર ને b બાર આપ્યો છે. થીટા કેટલો છે આનો? 30 અને 60 છે. a નું મૂલ્ય કેટલું છે? 10. b નું મૂલ્ય 8 છે. પરિણામી સદિશ શોધવો છે. ઘટક પાડ દો. તમને બીજું કોઈ સોલ્યુશન છે નહીં તમારી જોડે. તો ઘટક પાડો. ચલો કયો આવશે? ax કેટલો? a cos 30. 30 નો એંગલ. a નું મૂલ્ય કેટલું? 10. cos 30 કેટલા? √3/2. 5 ગુણ્યા કેટલા? 17 ગુણ્યા 5 કેટલા? આવડે છે? ચેક કરી લેજો. તમને ખબર પડતી હોવી જોઈએ. બરોબર? સામાન્ય કેલ્ક્યુલેશન છે એટલા માટે. એ y કેટલા? a sin 30. હવે બોલો. a 10 છે. sin 30 1/2. જવાબ કેટલો આવ્યો? 5 આવશે. ઠીક છે. પછી bx કેટલા? b cos 60. b કેટલા છે? 8. cos 60 1/2. જવાબ કેટલો થયો? 4 થયો. by કેટલો? b sin 60. b કેટલા? 8. sin 60 કેટલા? √3/2. કેટલા આયા? 4√3. 17 ગુણ્યા 4 કરી શકીએ. 1.73 ગુણ્યા 4. 17 ચોક 68 થશે. અને અહીંયા એ પ્રમાણે સેટ કરી લેવાનું. હવે જો આપણી પાસે કેટલા રિઝલ્ટ થયા ભાઈ? 4 થયા. તમારે જોઈએ છે પરિણામી સદિશ. તો rx કેટલો થાય? ax પ્લસ by. ry કેટલો? ay પ્લસ by. ઠીક છે ને? અને પરિણામી સદિશ r બાર કેટલો? rx i કેપ પ્લસ ry j કેપ. ઠીક છે ને? ચલો મને હેલ્પ કરો. જવાબમાં ફર્ક આન્સર કહી દો સ્પીડમાં.
સમજાવું કે આવડે? કયો આવશે? બી ઓપ્શન. ઠીક છે, ચલો બીજો દાખલો એવો જ છે, ટ્રાય કરવાનો છે. ફટાફટ સ્પીડમાં હેલ્પ કરજો. સેકન્ડ એક્ઝામ્પલમાં આપ્યું 10 છે, આ 6 છે, આ 4 છે, બરોબર. આનો ખૂણો કેટલો? 30 નો. આનો કેટલો ભાઈ? 0 આવે. એનો x અક્ષ સાથે કેટલાનો ખૂણો? 0. ત્રીજાનો 90. ચલો ઘટકો પડાવો, ફટાફટ લખાવો મને. ax કેટલો આવે? હવે મોડે લખું છું, a cos 30 નહીં લખું, સીધો આન્સર કહીશ. કયો આવે? 5√3. ખબર પડે છે કે નહીં? તો ax એટલે a cos 30, cos 30 √3/2. કેટલો જવાબ આવ્યો? 5√3. ઠીક છે. પછી b ay કેટલો? a sin 30 5 આવે. બોલો bx કેટલો? b cos 0 1. તો b ની કિંમત 6. by કેટલો? b sin 0 0. cx કેટલો? c cos 90 0. cy કેટલો? c sin 90 4. ગુડ. ઠીક, પૂરું થઈ ગયું. હવે પાછું સેમ મેથડ, પરિણામી સદિશનું મૂલ્ય. તો આપણે મૂલ્ય જોવું છે. rx કેટલો? ax bx કેટલો આવે? 5√3 કેટલા હતા? બોલો તો. 8.5. 8.5 વત્તા 6 કેટલા આયા? 14.5. તો ડાયરેક્ટ લખું કે કન્ફ્યુઝન નથી ને? પછી ry કેટલા? ay by cy. ay કેટલા? 5. by 0. cy કેટલા? 4. કેટલા આયા? 9 આયા. તો ry કેટલા થયા? 9 થયા. ટોટલ બોલો. પરિણામી r કેટલો આવ્યો? √14.5 નો વર્ગ વત્તા 9 નો વર્ગ. એપ્રોક્સિમેટ નજીક તો પહોંચી શકો. 14 નો વર્ગ આપણને કેટલો છે? હા, અને પછી તમે ઠીક છે, અને આ પ્રમાણે કરતા રહો. તો જવાબ લઈ દો. ગુડ. ખબર પડી ગઈ? ગણી 100 હવે. ચલો અહીંયા તમારી સામે કહ્યું છે 3 સદિશ એવા મૂક્યા છે. એ ત્રણેય સદિશનો સરવાળો કેટલો થાય છે? 0 થાય છે. ત્રણેય સદિશનો સરવાળો 0 થાય છે. તો બી સદિશ એવો છે કે જેનું મૂલ્ય જાણતા નહીં, તો બી નું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવું છે. ઘટકો પાડ દો. બોલો એ ના ઘટક બોલો. તો એ કેટલો? ax બરાબર a cos કેટલા ભાઈ? કેટલા? a cos ખૂણો કેટલા બરાબર? કેટલાનો ખૂણો બનાવે છે? 270. પહેલાથી શરૂઆત કરો છો. કેટલો આવે ખૂણો? તમે લોકો પહેલા સદિશ ભણો છો કોઈ, અને જો ચલો 90 લખો તો કોઈ વાંધો નહીં. ચલો 90 લખો, પણ તમને ખબર હોવી જોઈએ માઇનસ આવે છે કે પ્લસ આવે છે. નીચે છે તો માઇનસ લખવાનું. તમે 90 લખો કોઈ વાંધો નહીં. ચલો a cos 90 કેટલા થાય? 0 થાય. ay કેટલો આવે? a sin 90. sin 90 કેટલા? 1. તો એ આવે. હવે એ લખશો તો અહીંયા ખોટું પડશે. ખબર પડી જો નીચે છે એટલે શું લખીશું? માઇનસ એ લખીશ. એનો કોઈ વાંધો નહીં, 90 લખો, પણ ક્યાં સંજ્ઞા પ્રણાલીમાં સેટ થાય છે એ આવડવું જોઈએ. બોલો bx કેટલો? b નો ખૂણો કેટલો? કયો આવે? 0 આવે. તો b cos 0 એટલે b જ આવે. b sin 0 0 થશે. ઠીક છે. હવે c માટે જુઓ તો c ની વાત કરો તો cx કેટલો છે? c cos 45. cos 45 આવે ને? c cos 45 કયા ચરણમાં છે? બીજામાં sin ધન અને cos કેવું? ઋણ છે. ઠીક છે ને? ઓલ s sin ધન cos ઋણ. તો c બરાબર કેટલો હોય? c cos 45. યાદ છે ને? તો અહીંયા હું લખું c cos 45, પણ કેવા લખીશ? માઇનસ. અને c cos 45 એટલે કેટલા આવે? માઇનસ c by √2. cy કેટલો આવ્યો? c sin 45 ક્યાં આવે ભાઈ? બીજામાં, એટલે પ્લસ છે. તો પ્લસ હોય એટલે આપણે પ્લસ કરીશું. આ જવાબ કેટલો આવ્યો? c by √2. ત્રણેયનો સરવાળો કેવો થાય છે? 0 થાય છે. હવે 0 થતો હોય તો આપણે rx એ 0, ry એ 0, બંને 0. પરિણામી સદિશ 0 છે. તો rx એટલે કેટલા? ax bx અને cx. એનો સરવાળો 0 થયો. તો rx બરાબર 0 બરાબર શું આવ્યું? જો
બી વત્તા બી માઇનસ સી બાય રૂટ 2. તો બી બરાબર કેટલા આવ્યા? સી બાય રૂટ 2. એક પૂરું. આર વાય 0 કરો, એ વાય બી વાય સી વાય. એ વાય કેટલો છે? -5 થયો. તો -5 એ વાય બી વાય 0 છે. સી વાય કેટલો? સી વાય રૂટ 2. તો બોલો સી કેટલો આવ્યો? 5 રૂટ 2. સી બરાબર 5 રૂટ 2. એ સી ની કિંમત હું બી માં લખું તો બી કેટલો આવ્યો? સી બાય રૂટ 2 ગુણ્યા સી બાય રૂટ 2 છે અને સી ની કિંમત 5 રૂટ 2 ભાગ્યા રૂટ 2. કેટલો જવાબ આવી ગયો? 5. સમજાવું દાખલો? આવડશે? કોઈ ભૂલ ના થવી જોઈએ, નાની મોટી પ્રેક્ટિસ છે એટલા માટે. ચલો હવે આ દાખલો તમે જાતે અત્યારે જ મોઢે જવાબ આપો. અહીંયા તમને શું? ઓકે, અહીંયા 2 મિનિટ પહેલા તો a બાર માઇનસ b બાર છે કેટલો કહી દો છો મને. d બાર બરાબર a બાર માઇનસ b બાર. બાદ બાકી લો. 2 ઓછા 1 3 થાય. થાય ને? 3 આવી કેપ. પછી -1 માઇનસ -1 આ માઇનસ માઇનસ 2 થશે ને. કેટલો આવ્યો? 1 થયો. +1 થયો તો પ્લસ j કેપ. આમાં બોલો 0 થઈ જાય. ઠીક છે. તો d બાર આટલું આવી ગયું. d નું મૂલ્ય કેટલું? 9 + 1 રૂટ 10. તો એનો એકમ સદિશ કેટલો થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય કેટલો આવ્યો ભાઈ? 3i કેપ પ્લસ j કેપ ભાગ્યા રૂટ 10. ઓકે, ઠીક છે. ચલો હવે અહીંયા તમારી સામે ક્વેશ્ચન છે કે આ સદિશ છે તો એકમ સદિશ છે, બરોબર? સોરી, આ સદિશ હોય તો p નું મૂલ્ય કેટલું? ફટાફટ મોઢે કહી દો, કોઈ ગણતરીની જરૂર નથી. 3 ને 4 નું 5 થાય, 12 ને 5 13 થાય. એવી રીતે આવડવું જોઈએ. બસ એ સિમ્પલ સમજવા માટે મૂક્યો. આ 3 4 નું કેટલું થઈ જશે? 25 થાય અને 25 અને 12 નું 144 એ 169 થઈ જાય. એનું રૂટ લઈએ 13 આવે. ઠીક છે. ચલો હવે અહીંયા બતાવ્યો છે આ બે સદિશ છે, એનો પરિણામી સદિશ એટલે r બાર થાય. ચલો પરિણામી સદિશ r બાર છે તો સરવાળો કરવો છે. r બાર થાય કેટલો મને એટલું કહી દો. ચલો સરવાળો કરો. 4 ઓછા 1 એટલે કેટલા થયા? 3i કેપ અને 3 વત્તા 3 6j કેપ. 6 ઓછા 8 -2 k કેપ. બરાબર ભાઈ? ઠીક છે. મૂલ્ય શોધી કાઢો r નું. કેટલું આવ્યું? 3 નો વર્ગ 9, 6 નો થાય 36 અને 2 નો વર્ગ 4. 36 ને 4 40 ને 9 49. તો કેટલો આવ્યો જવાબ? 7 આવ્યો. હવે આપણે શું શોધવું છે? એકમ સદિશ. એકમ સદિશ શોધવામાં ભૂલ ના આવી જોઈએ. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય ચેક કરી લેજો, જવાબ આવી જશે કોઈ ના કોઈ. ઠીક છે, એ આવી જશે. બસ આ પ્રેક્ટિસ થતી જશે, થોડો આઈડિયા રહેશે, ક્લિયર થશે. નેક્સ્ટ હવે જો અહીંયા બતાવ્યું છે કે આ સદિશ છે એ એકમ સદિશ છે તો સી નું મૂલ્ય કેટલું હોય? એકમ સદિશ હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. તો એ માટે શું કરીશું? 0.5 નો વર્ગ વત્તા 0.8 નો વર્ગ વત્તા સી નો વર્ગ બરાબર કેટલા થવા જોઈએ? 1. ખબર પડે છે? એનું મૂલ્ય 1 હોય તો 0.5 નો વર્ગ વત્તા 0.8 નો વર્ગ વત્તા સી નો વર્ગ બરાબર 1 થઈ જાય. મને સી આવી જશે. કેટલો જવાબ છે બોલો કયો થાય? ચલો બી ઓપ્શન. ઠીક છે, ચલો બી ઓપ્શન રાઈટ થશે. ઓકે, નેક્સ્ટ હવે આ સદિશનો y દિશાનો ઘટક કેટલો? તો 4 જો 0 છે. 4 તો શું છે? k કેરેટ છે એટલે માટે 0 આવશે. હવે અહીંયા કહ્યું છે a પ્લસ b નું મૂલ્ય અને દિશા. આ તમને ગણવાનો આપું છું, ગણી શકશો બરોબર? એક પ્રેક્ટિસ માટે, કારણ કે વધારે એકના એક ટાઈપના દાખલા હું નહીં ગણતો. બોલો આની ગણતરી કરવી હોય તો તમે કરી શકો કે હું પછી સમજાવવું પડે મારે? a બાર માઇનસ 2b બાર પ્લસ 3c બાર. તો કંઈ નહીં કરવાનું. એ જે છે અહીંયા હું તમને લખી આપું છું, તમે ગણતરી કરી લેજો. 2i કેપ પ્લસ j કેપ. a બાર થયો માઇનસ 2b બાર તો માઇનસ 2b બાર એટલે 3j કેપ માઇનસ k કેપ. ઠીક છે. અને c બાર કેટલા છે? પ્લસ 3c બાર એટલે 6i કેપ માઇનસ 2k કેપ. કૌંસ છૂટો પડે તો શાંતિથી અને i નો સરવાળો કરો, j નો સરવાળો કરો. મને જવાબ કહી દો સ્પીડમાં.
કૌંસ છૂટો કરી આઈ નો સરવાળો, જે નો અને કે નો કરી દો, બસ પૂરું થઈ જશે તમારે. પેન ઉપાડવી જરૂરી છે? બંધ કરો પેન ઉપાડવાનું. અહીં તમે જો 2 અને કેટલો 6 તરી 18, 18 ને 2 20 થાય. તો આ 20 માંથી આપણે જોવાનો રહ્યો. જેને જો કેટલા છે 1 અને આ કેટલા કરીએ કહો તો આવી જશે -5 વાળો, તો પૂરું થઈ ગયું. હવે પેન ઉપાડવાની ક્યાં જરૂર પડે? બંધ કરો બધા ખોટી મેથડો, આનાથી કોઈ સિલેક્શન ના થવાય. બરોબર, પરફેક્શન માટે થોડી સ્પીડ અને એક્યુરેસી બંનેની જરૂર પડે છે. ક્યાં સુધી આના જ મેથડનો પડ્યા રહીશું. હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ સમજવા જેવો આવે છે, એ તમને ક્લિયર કરું છું. દરેક જણા ધ્યાન રાખજો. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ કે આપણને આ રીતે સદીશ આપ્યા હોય આ રીતે, જેમ કે સમજો એક સદીશ a બાર છે, a બાર આ દિશામાં છે, બીજો સદીશ b બાર છે, તો a બાર અને b બાર ના આધારે આવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે એવું કંઈક બને ને. આ આપણે બે સદીશો એકબીજાને કેવા છે? લંબ છે, અને આ કન્ડિશનમાં આપ્યા છે. બે વચ્ચેનો એંગલ 90 છે. તો યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરું તો આ શું મળતું હતું ભાઈ? મને પરિણામી સદીશ મળતો હતો, યાદ આવશે. તો આ પરિણામી સદીશ r બાર થયો. હવે બીજું આ શું થશે? શું થશે? ડિફરન્સ થશે. આ ડિફરન્સ થશે. ગુડ. તમે લોકો યાદ રાખજો. જો પેલામાં તો આપણે -b કરીને ઉલટું કરીને કરતા હતા ને, તો એ કરવાની જરૂર નથી. આ કયો થયો ભાઈ? પરિણામી સદીશ r બાર. તો આ કયો થાય? ડિફરન્સ થયો. બરોબર. અને બીજા શબ્દોમાં તમને કદાચ ખબર હોય તો આ b બાર છે, આ a બાર છે, તો આ સદીશનું હું લખી કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકું? બોલો, તમને યાદ આવશે. ક્યાંથી આવે છે ભાઈ? આ કોની તરફ જાય છે? a તરફ. ક્યાંથી આવે છે? b તરફ. તો યાદ કરો આ સદીશને b બાર a તરફ આવ્યો. ક્યાંથી આવ્યો? b તરફ. તો આને શું લખી શકું હું? થઈ ગયો ને ડિફરન્સ? a બાર માઇનસ ડિફરન્સ. તો એ ડિફરન્સ થશે. તો એટલા માટે આ ડિફરન્સ સદીશ બતાવે છે. યાદ રાખજો, a બાર માઇનસ b બાર. હવે અહીંયા તમે જુઓ, આની ખાસિયત કઈ છે? જ્યારે બેનો ખૂણો 90 બન્યો ત્યારે આ સ્ટેપમાં શું આવ્યું ભાઈ? d બાર ને r બાર કેવા છે? સરખા હશે. ડિફરન્સ અને આ સદીશ બંને કેવા જોવા મળશે? સરખા જોવા મળશે. ક્લિયર થાય છે? હવે એવું ને એવું સિચ્યુએશન બીજે ક્યાં જોવા મળશે એ બી તમને બતાવું. આ લંબચોરસ હોય ને તો એ શું થશે? r બાર અને d બાર કેવા રહેશે? સરખા જ રહેશે. લંબચોરસમાં r બાર અને d બાર કેવા છે? સરખા છે. તો અહીંયા લખી દઉં r બાર ઇઝ ઇક્વલ ટુ d બાર છે. ખૂણો 90 કરતા નાનો હોય, જ્યારે બે સદીશનો ખૂણો કેવો હોય? 90 થી નાનો હોય, તો એ સિચ્યુએશનમાં તમે લોકો કહીએ કહો r બાર આ થયો, d બાર આ થયો, તો કોણ મોટું છે? r બાર d બાર કરતા મોટો હશે. પણ જ્યારે એંગલ 90 થી વધી જશે તો r બાર કેવો થઈ જશે? નાનો થશે. d બાર મોટો થશે. તો r બાર અને d બાર. તો આમાં d બાર વધી ગયો કોના કરતા? r બાર કરતા. ફરી સમજ આવે છે? આ સ્ટેપમાં એવું હશે કે પરિણામી સદીશ મોટો જોવા મળે છે, આમાં પરિણામી સદીશ કમ્પેરેટિવ કેવો થશે? નાનો હશે. સમજ રહેશે? તો જ્યારે ખૂણો 90 હોય, એક બીજું રિઝલ્ટ છે, ખૂણો 90 હોય ત્યારે સરવાળો a પ્લસ b a માઇનસ b કેવા રહે છે? સરખા હશે. a પ્લસ b a માઇનસ b સમાન જોવા મળશે. નેક્સ્ટ હવે એના પછી સદીશનું થોડું ડિફરન્ટ રિપ્રેઝન્ટેશન સમજીએ. કાલે હતો આ ક્વેશ્ચન, તમને લોકોને યાદ હશે. બરોબર. તો અહીંયા આ ટાઈપે એંગલ આ રીતે બનશે, આ પ્રમાણે એંગલ બનશે. આ બે વચ્ચેનો કયો આવે? થીટા થાય. આ રીતે જ એંગલ થાય. કોઈ વખત ધારો કે આવું આપ્યું હોય તો આ એંગલ ના થાય, આ થીટા થશે. આ કેટલું ખોટું પડશે. એ વખતે તમારે આને આમ ડ્રો કરવું પડે, આ અને બીજો નીચે. તો આ કેટલો થયો? 180 માઇનસ થીટા, કારણ કે આ થીટા છે ને, એટલે આ કેટલો? 180 માઇનસ થીટા એનો રાઈટ એંગલ છે. સમજ આવે? તો તમને આ બાજુ તરફ આપ્યો છે, ઉપરની તરફ આપ્યો તો આ એંગલ થીટા રાઈટ થયો, પણ આવું આપ્યું હોય તો થીટા ના થાય. તો એના માટે 180 માઇનસ થીટા કરવો પડે. આ થાય કે ના થાય? એ થશે ભાઈ. કેમ? તમે જુઓ, આમ આવે છે અને આમ આવે છે. આના બદલે હું આગળ દોડાવું તો આવું જ થાય કે નહીં? તો આ એંગલ કેવો છે? સરખો થયો. તો એ થઈ શકે, બે પોઈન્ટ ભેગા થતા હોય ત્યારે વેક્ટરનો ખૂણો મળે. પણ ધારો કે આ સ્થિતિ હોય ને, એક આમ જતો હોય ને એક આમ જતો હોય તો ખૂણો ના કહેવાય. ખબર પડે છે?
વેક્ટરની એક સીધી કન્ડિશન છે. અહીંયા તમારી સામે બતાવ્યો છે ક્વેશ્ચન, બોલો અહીંયા બતાવ્યું ભાઈ આ ખૂણો કેટલો થાય 180 માઇનસ થીટા. ભેગું થયું. અહીંયા પણ સેમ સિચ્યુએશન. ઓકે, નેક્સ્ટ હવે વેક્ટરનો બેઝિક સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ યાદ આવશે. એક સદિશ a બાર હોય, બીજો સદિશ b બાર હોય, બે વચ્ચેનો ખૂણો થીટા હોય, તો બોલો એ કેટલો થાય r બરાબર a બાર પ્લસ b બાર બરાબર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. દરેકને સૂત્ર આવડતું હશે હું માનું ત્યાં સુધી, બરાબર. tan થીટા કેટલો થાય એ બી યાદ રાખવાનો છે. જો હવે એક વસ્તુ સમજજો, હું તમને કહું છું, tan બીટા કે આલ્ફા જે લખો હોય, જે સાથેનો ખૂણો લેતા હોય, જેની સાથેનો, એની આધારિત વાત કરવાની છે. જેમ કે હું અહીંયા તમને બતાવું, મારી રીતથી તમને સમજાવવાનો ટ્રાય કરું, તો આપણે જોઈએ અહીંયા આ a બાર છે, આ b બાર છે. પરિણામી સદિશ આવો ક્યાંક r બાર મળશે. આ ખૂણો હું આલ્ફા જ લઈશ, એટલે જેથી માથાકૂટ ના રહે. a ની બાજુનો આલ્ફા, b ની બાજુનો બીટા થશે. તો tan આલ્ફા બરાબર શું લખાય? આ યાદ રાખજો સૂત્ર. કયું આવે? b sin થીટા. નીચે શું આવે? a પ્લસ b cos થીટા. કયો આવશે? b sin થીટા અને a પ્લસ b cos થીટા. આ a સ્ક્વેર પરિણામી સદિશ માટે મળ્યું. યાદ રહે છે. ડિફરન્સ આવશે તો શું આમાં ફરક પડી જશે ભાઈ? અહીંયા માઇનસ આવે, બરોબર, અને અહીંયા નીચે માઇનસ આવી જશે. ડિફરન્સ આવે તો શું ફરક પડી જાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. નીચે કેટલું? b sin થીટા, નીચે a માઇનસ b cos થીટા. ઠીક, હવે ક્લિયર? ચલો હવે આ તમને બતાવી દીધું ભાઈ. આ થીટા એંગલ હોય તમે લોકો આને સ્પીડમાં યુઝ કરી લો. આનું એક રિઝલ્ટ છે જે મેં ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું છે. હવે માઇનસ હોય માટે કયું આવ્યું? a માઇનસ b એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અને બીજું શું ફરક પડ્યો ભાઈ? b sin થીટા, નીચે a માઇનસ b cos થીટા. બંને ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં ને હવે? ઓકે, હવે તમે લોકો અહીંયા ચેક કરતા જજો, તમને થોડું રિઝલ્ટ જોવા મળશે. જો a અને b સરખા હોય, આ જે રિઝલ્ટ છે ને એમાં a અને b કેવા હોય? સરખા હોય. તો આપણે a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos થીટા સમથિંગ લખીએ. એના બદલે ડાયરેક્ટ રિઝલ્ટ તમે લોકો યાદ રાખી શકો છો. કયું આવે ભાઈ? a પ્લસ b કેટલું થાય? સોરી, આ તો a માઇનસ b કર્યું છે ને, તો a માઇનસ b કેટલું થશે? 2a sin થીટા બાય 2. અને a પ્લસ b કેટલું થાય? 2a cos થીટા બાય 2. સમજી લો, આપણે ફરી એકવાર બતાવીએ છીએ. આ a અને b સરખા હોય તો r કેટલો આવે? હવે તમે લોકો ચારે રિઝલ્ટ આવડવા જુઓ. પહેલું કયું વાત કરું છું? a બરાબર કેટલો? રૂટ ઓફ સરવાળા માટે રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અને જો બે સરખા હોય તો 2a cos થીટા બાય 2 સરવાળા માટે. પછી ડિફરન્સ માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અને ડિફરન્સ માટે જો બે સરખા હોય તો 2a sin થીટા બાય 2. યાદ રહી જાય? ક્લિયર છો ને? એની જરૂર પડે છે એટલા માટે નાના મોટા ડિફરન્સની એની યુઝ કરી શકીએ છીએ. જ્યારે સરખા હોય ત્યારે જ કરવાનું, બાકી તો પછી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વાળું ઇક્વેશન બેસ્ટ છે. ચલો હવે તમારી સામે ક્વેશ્ચન પૂછ્યો છે, થીટા 0 હોય, cos 0 1, તો તમે પેલું સરખા નથી હો, પણ તો કયું સૂત્ર વાપરીશ ભાઈ? જો તમે લોકો સીધા અર્થમાં સૂત્ર વાપરીને ગણો તો એ આવશે. r બરાબર કયું સૂત્ર? a સ્ક્વેર પ્લસ 2ab cos 0. cos 0 1 ના થાય તો શું થયું ભાઈ? એનું રૂટ કરું તો a પ્લસ b આયા. હું આના કરતા ગ્રાફિકલ મેથડ ઈઝી ના પડે? ગ્રાફિકલ મેથડ કઈ રીતે ઈઝી પડે? a આમ છે, b એ આમ છે, તો પરિણામી કેટલું થયું? a પ્લસ b થયા કે નહીં? તો આ બધું કર્યા કરતા ગ્રાફિકલ થી બી સમજી શકાય છે. તો બે વચ્ચેનો ખૂણો 0 હોય તો કેટલો જવાબ આવે? a પ્લસ b. બોલો 90 હોય તો રૂટ 2 આવે. રૂટ 2 ટાઈમ્સ કઈ રીતે? અથવા રૂટ 2 ના કરો તો a અને b અલગ હોય તો બોલો r બરાબર કેટલો આવ્યો? યાદ કરજો, અમુક વસ્તુઓ કામની છે એટલા માટે હું ધીરે ધીરે લઉં છું. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને 2ab cos 90. cos 90 0 થાય. કેટલો જવાબ આવ્યો? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ક્લિયર છો? ઓકે. 180 હોય તો ગ્રાફિકલ થી બોલો જવાબ? a માઇનસ b. બરાબર? તો ગ્રાફિકલ થી આપણે લખીએ તો r બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? a માઇનસ b. સાબિત કરવું હોય તો એ કરીએ કે બરોબર.
હવે અહીંયા હું તમારી સામે શોર્ટમાં રિઝલ્ટ બતાવી દઉં છું, જે તમે લોકોને યાદ હશે જ અમુક જણા, પણ ના યાદ હોય તો સમજજો. જો A બરાબર B બરાબર A છે, A બરાબર B બરાબર A છે. જો થીટા 0 હોય તો હું સૂત્ર કયું લખું ભાઈ? R નું સૂત્ર કયું હતું મારી પાસે? 2A cos θ by 2. બે સરખા હોય ત્યારે આ લખીએ ને, તો cos 0 કેટલા આવે? 1 થાય. તો જવાબ કેટલો થયો મારા માટે? રિઝલ્ટન્ટ 2A થયું. બરોબર. થીટા 90 લખું છું, અહીંયા કેટલા આવે? 90 by 2 કેટલા થયા? 45. અને 45 એટલે cos 45 1/√2. તો કેટલા લખી શકું ભાઈ? 2A અને 1/√2. કેટલા આવી ગયા? સમજ આવે છે? અહીં મેં શું કર્યું? cos 90 by 2 એટલે cos 45 થયા 1/√2 ને 2A એમ ના એમ. કેટલા જવાબ આવ્યો? √2A. સીધું યાદ રાખો કેટલો થાય? √2A. થીટા 60 હોય તો યાદ રાખી લેજો કેટલો થાય? √3A. થીટા 120 હોય R is equal to A થશે, સરખો આવશે રિઝલ્ટ. બરોબર. અને થીટા 180 A minus B બંને સરખા છે 0. આટલા રિઝલ્ટ યાદ હોવા જોઈએ. જો A અને B સરખા હોય તો થીટા 0 હોય ત્યારે કેટલા? 90 હોય ત્યારે કેટલા? 60, 120, 180. યાદ રહે? 0 માટે 2A, 60 માટે √3A, 90 માટે √2A, 120 માટે A અને 180 માટે 0. ક્લિયર ને? યાદ રાખજો, નહીતર આગળ જતા આ નડવાના પછી. બીજું એક રિઝલ્ટ છે, કાલે એક એક્ઝામ્પલ આવ્યો તો કોનાથી કોના મૂલ્યની વચ્ચે હોય હતો ક્વેશ્ચન. બરોબર. તો એક વસ્તુ સમજો, બે સદિશ હોય ને તો એનું મૂલ્ય કોઈ પરિણામી મૂલ્ય કોની વચ્ચે હોય? A minus B ને A plus B ની શું હોય? વચ્ચે હોય. સમજો આપણો કોઈ પણ સદિશ છે A બાર અને B બાર, તો એનું મૂલ્ય કોની વચ્ચે હોય? A minus B અને A plus B ની વચ્ચે હશે. સમજ આવે? સમજો આપણી પાસે 7 અને 3 હતા, એવું કંઈક હતું ને, 7 અને 4 કે સમથિંગ હતા. ચલો 7 અને 4 છે, તો મૂલ્ય કોની કોની વચ્ચે હોય? 7 ઓછા 4 એટલે 3 અને 7 વચ્ચે 4 એટલે કેટલા થયા? 11. તો કોની કોની વચ્ચે હશે? 3 અને 11 ની વચ્ચે હોય. ખબર પડી જશે? તો એ રીતે રિઝલ્ટ બનશે. ઓકે. F1 આપ્યો છે, F2 આપ્યો છે, R 4 છે, થીટા 1 ફાઇન્ડ કરી આપ્યું. કયું સૂત્ર? A² + B² + 2AB cos θ. ટ્રાય કરી લો, જવાબ આવી જશે. ના આવડે તો અહીંયા બતાવી દઉં છું. R² = A² + B² + 2AB cos θ ફાઇન્ડ કરવો છે. ડેટા મૂકતા જાઓ, જવાબ આવશે. વન બાય 4 આવે છે, માઇનસ કે બરાબર છે? ને પ્લસ જ આવશે. આવી ગયો જવાબ? ઠીક ને? ચલો અહીંયા મને કહો કોની કોની વચ્ચે હમણાં ગણાયું મેં? હા, તો બેનો ડિફરન્સ લો એટલે 1 આવે અને સરવાળો કરો એટલે 7. કાલે લગભગ આ જ ક્વેશ્ચન હતો, બરોબર ને? તો ખબર હશે તમને લોકોને, થોડું ધ્યાન રાખજો. નેક્સ્ટ હવે એના પછી અહીંયા એક સમજવા જેવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે A બાર અને B બાર આપ્યા હોય તો પરિણામી સદિશ છે. જો એક વસ્તુ સમજજો, અહીંયા આ આકૃતિ ઉપરથી નહીં સમજાવો, હું મારી રીતથી તમને ક્લિયર કરાવું છું કે ધારો કે આપણી પાસે એક A બાર છે, એક B બાર છે, અને હું પરિણામી સદિશ ડ્રો કરું તો આવું થાય આ રીતે. તો આ પરિણામી સદિશ જોશો તો R બાર આ રીતે થયો કે નહીં? તો A મોટો છે, A B કરતા કેવો છે? સ્વાભાવિક દેખાય છે, પણ એનો ખૂણો આલ્ફા કેવો છે? તો એનો ખૂણો આલ્ફા નાનો છે અને બીટા કેવો હશે? વધારે હશે. તો જે સદિશ મોટો હોય, પરિણામી સદિશ એમાં ઢળતો હોય એ તરફ, એટલે એનો ખૂણો નાનો થશે. તો સામે ખૂણો કેવો થઈ જાય? મોટો થાય. ખબર પડશે? એ મોટો હોય તો એનો ખૂણો હશે પરિણામી સદિશનો, એ નાનો હશે. એ યાદ રાખજો, આ રિઝલ્ટ ખબર પડી જશે. ચલો અહીંયા બોલો, આ બે સદિશ વચ્ચેનો પરિણામી મૂલ્ય કેટલું થાય? કાલે હતો ક્વેશ્ચન, શું આવે? આ બે વચ્ચેનો ખૂણો કેટલો બોલો? 120 છે.
કારણ કે આમ જશે, આ તરફ આવશે. તો અહીંયા આપણે જોઈએ આ તરફ, તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો? 120 છે. અને મેં તમને કીધું હતું કે ભાઈ આ a નું મૂલ્ય, આ a નું મૂલ્ય, તો r કેટલો આવે? 2a cos 120 લખીએ છીએ આ રીતે. cos 120 કેટલા? 1/2 થાય. 2 કેન્સલ થઈને જવાબ કેટલો આવ્યો? એ આવી જશે. અને a ની કિંમત તો 20 છે, તો આનો રિઝલ્ટન્ટ કેટલો થયો? 20 આવે. અને આપણે સીધું એ લખેલું હતું 120 નો ખૂણો હોય તો. અહીંયા બોલો જવાબ, બોલો પરિણામીનો. ઓકે, એક મિનિટ. આ મેં રિઝલ્ટન્ટ લીધો, મને ડિફરન્સ શોધી આપો. ડી બરાબર મૂલ્ય તો બોલો કયું સૂત્ર? 2a sin 120/2 sin 60 √3/2. 2 કેન્સલ. કેટલો જવાબ આવ્યો ભાઈ? √3a. એટલે a ની કિંમત લખો 20 √3. સમજ આવે? આમાં ડિફરન્સ બંને શોધવો છે. r કેટલો બોલો? થાય કે નહીં? 60 નો એંગલ યાદ કરો, √3a. તો કેટલો જવાબ આવ્યો? 20 √3. ડિફરન્સ બોલો કયું સૂત્ર? 2a sin 60/2 sin 30 1/2. 2 કેન્સલ, a આવે. a એટલે 20 થયો. પડશે સમજ? હવે સ્પીડમાં સદી સમજ આવી જોઈ જુઓ, બરોબર? આમાં કઈ બીજું વધારે નથી, પણ ઉપયોગો બહુ મોટા છે આના. બોલો આ 4 નો જવાબ કેટલો આવે? અને ડિફરન્સ 4 √3 યાદ આવે છે? બોલો થીટા 60 હોય, a માઇનસ, એક મિનિટ, આનું થોડીક મિસ્ટેક છે, આ થીટાની છોડ દો. a માઇનસ બી, a અને b એ સરખા હોય તો એક વસ્તુ કયું છે આ સાબિત કરવાનું છે રિલેશન, હું માનું ત્યાં સુધી. એ માઇનસ બી, એ અને બી એ સરખા હોય તો ખૂણો 60 થાય છે. એવું થાય છે? આપણે ક્યાંક ખૂણો 60 વાળું જોયું હતું. જો આ 60 છે કે નહીં ખૂણો બે વચ્ચેનો? તો એ માઇનસ બી એટલો થાય છે. જો આવ્યું રિલેશન? જો સમજાવું હું શું કહેવા માંગુ છું. આ 60 છે, આ બે વચ્ચેનો ખૂણો 60, બેના મૂલ્ય કેવા? સરખા. તો પરિણામી ડિફરન્સ સદીશનો આવતો હતો ને, એ એના જેટલો જ આવે છે. બરાબર પડી? અને આપણને સાબિત શું કરીને બતાવી? જો a માઇનસ બી, a અને બી બધા 20 જ છે, ત્યારે ખૂણો કેટલો હોય? 60 હોય. a પ્લસ બી, a અને બી બધા સરખા હોય ત્યારે ખૂણો કેટલો હોય? 120 હોય. બરોબર? આ બે વસ્તુ માઇન્ડમાં થોડું રાખો તો જલ્દી અંદાજ આવશે. ક્લિયર? અહીંયા બોલો a પ્લસ બી, a માઇનસ બી સરખા હોય, ખૂણો કેટલો? ગુડ. ક્યાં દિમાગ દોડાવો છો? તમને મેં ગ્રાફિકલ થી સમજાવ્યું હતું કે નહીં? આ સ્થિતિ યાદ આવે છે કે ભૂલી ગયા છો તમે લોકો? a અને b વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 હોય. તો આના બે કર્ણ કેવા હોય? સરખા હોય. અહીંયા શું થાય? a પ્લસ બી કેટલા અને a માઇનસ બી કેટલા? મોઢે સ્પીડમાં આ બધું આવડવું જુઓ. a પ્લસ બી કેટલા? ચલો ટાઈમ આપું, લો ગણો, મને કહો પછી. એટલો બધો ટાઈમ ના હોય. શું કરવું જોઈએ બોલો? કેટલો આવે છે પણ કહેશો? ભૂલ છે. કેટલો આવે? તમે લોકો પહેલા શાબ્દિક ઓળખતા શીખો. આ એકમ સદિશ છે. તમે લોકોને ખબર પડે છે એકમ સદિશ છે. કેરેટ નહીં કર્યું પરીક્ષામાં? આ બધી ભૂલો ના કરો. મેં એટલા માટે તમારા ઉપર છોડ્યો છે. એકમ સદિશ છે ને તો મૂલ્ય 1 હોય તો બેના મૂલ્ય કેવા છે? ભલે a b લખ્યા સરખા છે, બે સરખા છે એટલે હું લખું છું a કેરેટ ઇઝ ઇક્વલ ટુ
મૂલ્યમાં બી કેરેટ બરાબર કેટલા છે? 1 છે. તો બોલો રિઝલ્ટન્ટ કેટલું આવે? એ કેરેટ પ્લસ બી કેરેટ બેનો મૂલ્ય ખૂણો 60 છે. રિઝલ્ટન્ટ કેટલું થાય? √3 થાય. તો √3 એ તો 1 છે, તો જવાબ √3 આવ્યો. અને એ માઇનસ બી કેટલું થાય? કેટલું થશે? એ જ થાય. યાદ આવે? અને ના ખબર હોય લખી દેવાનું. કયું? ના ખબર હોય તો 2a sin 60/2. હવે 2 એમના એમ લખો. એ તો એકમ સદિશ એટલે 1 કર્યું અને sin 60 કેટલા? /2 એટલે sin 30 1/2 થઈ ગયા. કેટલો જવાબ આવ્યો? 1 આવ્યો. પડે સમજ? ચલો અહીંયા મને કહેજો એ કેરેટ પ્લસ બી કેરેટ √2 છે તો ખૂણો કેટલો હોય? 90 હોય. ઠીક છે. અને એ કેરેટ માઇનસ બી કેરેટ કેટલું થાય? 90 નો એંગલ વાળો યાદ કરો, હમણાં મેં શીખવાડ્યું ભાઈ. બંને સરખા થાય. બરોબર? બંને સમાન થશે. ઠીક છે. હવે લામીઝ થિયરમની વાત કરું છું. લામીઝ થિયરમ અહીંયા અલગ અલગ રીતે યુઝ કરવામાં આવે છે. બરોબર? તો જો અહીંયા સમજો, એ ની સામેનો ખૂણો આલ્ફા, બી ની સામે બીટા, સી ની સામે ગેમા. ટ્રાયેંગલ કર્યો હોય તમારે આગ લખવાનું, એનાથી આ બધા વધારે 180 ઓછા થીટા કરીશું એ થીટા જ આવી જશે, એટલે વધારે ચિંતા નહીં કરવાની. એની સામેનો આ ભલે આલ્ફા કયો, આપણે આજ યાદ રાખો આલ્ફા થાય. બી ની સામે કયો થયો? બીટા. સી ની સામે ગેમા. આવી સ્ટેજ આમાં બનશે અને થર્ડ કન્ડિશન આમાં બનશે. જો કે આમાં સરખું જ છે એટલે એનો કોઈ વાંધો નહીં. આ બે સ્ટેપ યાદ રાખશો. એ ની સામે આલ્ફા હોય, બી ની સામે બીટા, સી ની સામે ગેમા. અધરવાઇઝ આ હોય એ ની સામે આલ્ફા, બી ની સામે બીટા, સી ની સામે ગેમા. તો કયું સ્ટેપ લખાય? સાઇન આલ્ફા બાય સાઇન બીટા બાય બી, સાઇન ગેમા બાય સી સરખું હશે. ક્લિયર ને? લામીઝ થિયરમ જ્યાં જરૂર પડે નાનો મોટો ઉપયોગ કરી લેવાનો, તમને આગળ સ્પીડમાં કેલ્ક્યુલેશન આવે. પણ હું નહીં માનતો, લગભગ બહુ ઓછી જરૂર પડશે. આ કોસાઇન થિયરમ છે. કોસાઇન થિયરમ હું નહીં માનતો ક્યાંય ઉપયોગ પડ્યો હોય અત્યાર સુધી મને. બરોબર છે? પણ છતાંય ક્યાંક ક્યાંક નાના મોટા ક્વેશ્ચન્સ પૂછાય, સીધા પૂછાય કોઈ વાર પ્રોપર ક્વેશ્ચન પેપર્સમાં, તો આ કોસાઇન થિયરમ થોડું યાદ હોય તો એમાં કંઈ ખોટું નથી. કયું થશે ભાઈ? કોસ થીટા બરાબર શું લખીએ છીએ? પહેલાનો એ કોસ આલ્ફા બરાબર, ધારો કે આ બનાવતા એક્સ વાય ઝેડ નો, એક્સ સાથે આલ્ફા બનાવો, વાય સાથે બીટા બનાવે, ઝેડ સાથે ગેમા બનાવતો હોય તો એનો થિયરમ યાદ તો રહી જાય ને. આ રીતે તમારે મહેનત કરવાની છે. આના માટે જે યાદ રીતે યાદ રાખવું હોય, બહુ જરૂર પડતી નહીં, એટલે હું ટાઈમ પાસ નહીં કરતો. પણ આ રિઝલ્ટ યાદ રાખજો. કયું ભાઈ? cos સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર, cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા 1 થાય. તો cos સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર લખાય. આમાં લખતા જાઓ તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગેમા બરાબર કેટલા થશે? 2 થશે. યાદ રહે? cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા 1 થયું, પણ તો સાઇન સ્ક્વેર નું કેટલું થાય? 2 થશે. સમજ આવી જશે? ઠીક છે. બંને થિયરમ યાદ રાખો. થોડું અહીંયા મને કહો, કઈ જોડ એવી છે કે જેનું પરિણામી શૂન્ય ના થાય? શૂન્ય ના થાય તો એનું રિઝલ્ટન્ટ છે ને એ માઇનસ બી થી કંઈક ડિફરન્સ આવતો હોય તો એ તમે લોકો જોઈ શકો છો. એ માઇનસ બી ને એ પ્લસ બી ની વચ્ચે રહેતું હોય એ રીતનું રિઝલ્ટ તમે, હું ટ્રાય કરવાનું કહું છું, તમે લોકો ચેક કરજો. આ સી રિઝલ્ટનો આન્સર છે. કરી શકશો? ટ્રાય કરજો. અત્યારે તમારા ઉપર છોડવું, નોર્મલ ક્વેશ્ચન છે એટલા માટે. ચલો અહીંયા તમને પૂછ્યું છે એને સદિશ એને આલ્ફાના કોણે ફેરવવામાં આવે છે. જેમ કે આ સદિશ એ બાર છે, બરાબર? કેપિટલ એ લખ્યું છે કે ઓકે એ જ છે, બરાબર? હવે એને કેટલાના ખૂણે ફેરવી દીધો છે ભાઈ? આલ્ફા અથવા ડી થીટા કહ્યું છે ને, ડી થીટાના કોણે ફેરવ્યો છે. તો આર્યો ચાપ થયો ભાઈ. તો ચાપ કેટલો આવે? એ ડી થીટા આવે. ચાપ આવ્યો એ ડી થીટા આવે. તમને બે રિઝલ્ટ પૂછ્યા છે. ચાપ એટલે હવે તમે મને એમ કહો ડેલ્ટા આલ્ફા કેટલો? સોરી ડેલ્ટા એ છે, મારી ભૂલ છે, એક જ મિનિટ. ડેલ્ટા એ કેટલો? એકલો ડેલ્ટા એ કેટલો? એકલો ડેલ્ટા એ આ બંને શું રિપ્રેઝેન્ટ કરશે? આ એકલો ડેલ્ટા એ શું રિપ્રેઝેન્ટ કરે? A2 માઇનસ. હવે A2 તો મૂલ્યમાં તો એ જ છે, આ મૂલ્યમાં એ છે, તો જવાબ કેટલો આવે? 0 થાય. ખબર પડે? મૂલ્યમાં તો સરખા છે. માનાંકમાં ડેલ્ટા એ એટલે આ સદિશ કયો કહેવાય? ડેલ્ટા એ સદિશ ના કહેવાય? અને લગભગ ખૂણો નાનો હોય તો સરખો જ લઈએ ને આ બે, તો આ ડેલ્ટા એ કહેવાય. તો આનું માનાંકમાં ડેલ્ટા એ લખું ને
એ મને કેટલું મળે? એ ડી થીટાની એરર મળે. સમથિંગ સ્પેશિયલ પોઈન્ટ છે, ખબર પડી છે કે સમજાવવું છે? ના ખબર પડી હોય ધ્યાન રાખો. ડેલ્ટા એનો મતલબ A2 માઇનસ A1. હવે અહીંથી A1 લો તો આ A2 લો તો ડિફરન્સ લીધો 0 આવ્યો. પણ જ્યારે હું માનાંકમાં ડેલ્ટા એ કરીશ તો મને આ સદિશ મળે. તો એનો મતલબ થયો કે એ ડી થીટા જેટલું થાય. ચાપ બરાબર નાનું સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો ચાપ એ જ બંને રિલેશન આવશે. તો એ ડી થીટા બરાબર આવ્યું. તો આમાંથી જવાબ કયો આવે ભાઈ? હવે તમે લોકો ચેક કરી શકો છો. કયો રિઝલ્ટ આવે બોલો? બી આવી જશે. ઠીક છે ને? હવે તમે અહીંયા કહેજો 2 બળ 3 ન્યૂટન 2 ન્યૂટન છે, ખૂણો થીટા છે, પરિણામી સદિશ r છે. પ્રથમ બળ 6 ન્યૂટન કરવાથી પરિણામી બળ 2r થાય છે. તો r કેટલો હોય? ચલો ગણતરી કરીએ. આમાં કોઈ વધારે એવું છે નહીં. પહેલા તો 3 ને 2 છે, પરિણામી થીટા છે. r² બરાબર કયું સૂત્ર ભાઈ? 3 નો વર્ગ વત્તા ડાયરેક્ટ લખું એટલે 9 વત્તા 4 વત્તા કેટલો આવે? 2ab એટલે 2ab કેટલા થયા? 3 દુ 6 દુ 12 cos થીટા. એને રાખો સાઈડમાં, અથવા એક સ્ટેપ લખવું એટલે લખી દો. r² બરાબર કેટલા? 13 વત્તા 12 cos થીટા. સાઈડમાં મૂકો. હવે શું કર્યું છે? પ્રથમ બળમાં 6 ઉમેરો. કેટલા થાય? 6 3 9 થઈ જશે. પ્રથમ બળ સોરી 6 ન્યૂટન કરવાથી એટલે પહેલું 6 કરી દો. ચલો 6 ને 2 થયા તો પરિણામી કેટલું થયું? 2r નો સ્ક્વેર. તો આ બાજુ શું થશે ભાઈ બોલો? 6 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 into 6 into 2 cos થીટા. થીટા તો એટલો જ રાખ્યું. કોઈ કન્ફ્યુઝન નથી? હવે અહીંયા તમે બોલો આ કેટલા આવ્યા? 4r². અહીં કેટલા આવ્યા? 36 ને 4 40. 40 વત્તા 6 દુ 12 દુ 24 24 cos થીટા. ભાઈ 4 નીકળે છે, કાઢી નાખો. કેટલા આવ્યા? r² બરાબર 10 વત્તા 6 cos થીટા. r² સરખાઈ દો. એટલું કરી લો, જવાબ આવી જશે. cos થીટા મળી જશે. r² સરખાઈ દો. 13 ઓછા 10 આ બાજુ થાય 12 ઓછા 6. માઇનસ થાય છે, પ્લસ થાય છે, માઇનસ થશે ને? હા. તો કેટલા આવશે? cos થીટા બરાબર મને જવાબ માઇનસમાં કહી દો. cos થીટા બરાબર -1/2. ઓકે ઠીક છે. cos થીટા -1/2. કેટલો ખૂણો હોય ભાઈ? 120 થાય ને? બીજા ચરણમાં ગયું એટલે. ઠીક છે. દાખલો સારો છે પણ આવડવો જોઈએ આપણને. અહીંયા બોલો a b c ત્રણેય સરખા હોય તો a + b + c છે અને ત્રણેય સરખા હોય. હવે બોલો ફટાફટ. આવડે? કેટલા ગણ્યા? 120 હોય. બરોબર. ચલો અહીંયા બોલો sin² કેટલો હવે? 2 થશે. ઠીક છે. હવે બોલો અહીંયા કીધું છે f ના પરિણામી બળનું મૂલ્ય f છે. તો બે બળ વચ્ચેનો ખૂણો હમણાં જ આવ્યો 120 થશે. ઠીક છે. અહીં કહ્યું છે a અને b નો પરિણામી સદિશ a ને લંબ છે અને b સદિશથી એનું મૂલ્ય અડધું છે. તો a b વચ્ચેનો ખૂણો કેટલો? જો સમજો. આવું ત્યારે જ થાય જ્યારે 90 નો એંગલ અહીંયા થતો હોય. પરિણામી સદિશ આવો છે. બરોબર. તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ તો આને એક જ મિનિટ હવે હું તમને અહીંયા ડ્રો કરાવડાવું છું, એ પ્રમાણે સમજજો. આ રીતે છે તો આવી કોઈ આકૃતિ બનતી હોય કે નહીં? બરોબર. તો આ a બાર હોય, આ કયો થયો ભાઈ? b બાર છે અને આ કયો થયો? r બાર છે. હવે એને શું કીધું છે ખબર છે? r બાર આ b બાર છે તો આ b બાર જ થાય. મૂલ્યમ તો સરખા જ થવાના સમાંતર બાજુ. તો આ b બાર જેટલો જ આવે છે. હવે એણે શું કીધું છે એ સમજો. r નું મૂલ્ય પરિણામી સદિશ a ને લંબ છે. r a ને લંબ છે અને એનું મૂલ્ય b કરતા અડધું છે. તો r નું મૂલ્ય b/2 છે. ક્યારે થાય ભાઈ આવું? r નું મૂલ્ય b/2. તો આ ખૂણો 30 નો હોવો જોઈએ. કોન્સેપ્ટ છે ભાઈ. sin 30 1/2 થઈ જાય. બરોબર. તો સામેની બાજુ 1/2 થતી હોય ક્યારે? જ્યારે ખૂણો 30 નો હોય. અને જો ખૂણો 30 નો હોય તો તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો કે આ a બાર છે
આ બી બાર છે, આ એંગલ 30 છે, તો આ કેટલો થયો? 150. કોઈ ગણતરીની જરૂર નથી. ખબર પડશે? કોઈ ગણતરીની જરૂર નથી, લાંબી કેલ્ક્યુલેશનોમાં જવાનું નથી, આપણે સિમ્પલ વેથી સમજવાનું છે. એ બાર આમ છે, બી બાર આમ છે. તમે જોયું ભાઈ આર છે એ બી કરતા અડધો છે, એનો મતલબ આ 30 નો ખૂણો થાય, sin 31 હાફ એટલે, અને આ 30 થયો. તો હવે જુઓ આ 30 થશે ને, તો મેં અહીંયા 30 બતાવ્યું અને એ 30 થયો, તો આ બે વચ્ચેનો કેટલો થયો? 150 થયો. હવે ક્લિયર થઈ જાય? નેક્સ્ટ હવે એનાથી આગળ જુઓ, તમને મને અહીંયા કહેશો એ બાર છે, આ બી બાર છે. હવે અહીંયા શું કીધું છે એ જુઓ, વેગમાં થતો ફેરફાર કેટલો? ડેલ્ટા વી કહેવાય. ડેલ્ટા વી બરાબર કયું સૂત્ર હતું? ડિફરન્સ થાય કે નહીં? તો 2v, યાદ આવે છે? મેં કીધું હતું તમને ડિફરન્સ નું સૂત્ર 2v sin θ/2. તમને પ્રવેગ પૂછે તો ડેલ્ટા વી બાય ટી કરી દેવાનું. યુઝફુલ ઇક્વેશન છે, જે પ્રમાણે યુઝ કરો એ પ્રમાણે. ચલો અહીંયા શું બતાવ્યું છે? આપણી પાસે બે સદિશ છે, કયા કયા? 5 અને 12. ઓકે ભાઈ, આ શું દબાઈ ગયું છે? ઓકે, 5 અને 12 છે, તો એના 17, 7, 13 એ મળે છે. ખૂણો કેટલો હોય? 17 એટલે જુઓ a પ્લસ બી કરો, 12 વત્તા 5 એટલે 17 આવ્યો. તો બે નો ખૂણો 0 હોય. 180 હોય તો બાદ બાકી કરો, 12 ઓછા 5 એટલે 7 આવ્યો. અને લંબ હોય 90, તો રૂટ ઓફ 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ 13 થાય. તો ચલો હવે 0, 180 અને 90. ઓકે, આ તમે લોકો ટ્રાય કરી લેજો, સિમ્પલ વે છે, કોઈ મોટો કોન્સેપ્ટ નથી. અહીંયા ગણતરી કરીએ કે ભાઈ કયું સૂત્ર બોલો? sin આલ્ફા બાય આલ્ફા એ, sin બીટા બાય બી, sin ગેમા અપોન સી. યુઝ કરજો. PQR સદિશ છે, સમતોલનમાં છે. P નું મૂલ્ય આપ્યું છે અને θ1 નું મૂલ્ય આપ્યું છે. R કેટલો? ચલો P ને θ1 આપ્યા, તો હું શું લખું? sin θ1 ભાગ્યા P કર્યું બરાબર કોનું જોવો છે મારા? R નું. R ભાગ્યા sin 150 અથવા sin 150 ભાગ્યા R. કામ પૂરું થઈ ગયું. આવડે કે નહીં? હવે બોલો, અહીંયા તમારા સામે આપ્યા છે, P ની વેલ્યુ આપી, sin θ1 આપ્યા. sin 150 કેટલા? sin 30 થાય. તમને આવડવા જો બેઝિક મેથ્સ શીખવાડ્યું છે કે નહીં? sin 150 એટલે sin 30 થાય, અને sin 30 1/2 થઈ જશે. sin 30 એટલે અહીંયા લખી દઉં છું, sin 150 ઇઝ ઇક્વલ ટુ sin 180 માઇનસ 30. એનો મતલબ sin 30 અને sin 30 થાય 1/2. ડેટા મૂકી દો, તમને R મળી જશે. ગણતરી કરી એક એક સમજાવવું પડે. હવે આવડશે? ગણી લેશો. અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યું છે, આ કોન્સેપ્ટ જેવું છે, જો કે આમાં કંઈ વધારે છે નહીં. તમને ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે આ રીતે ABC સદિશ છે, આ OA છે, AB વત્તા AC એ બેનો સરવાળો n ટાઈમ્સ OA થાય છે. તો n કેટલો હોય? તો યાદ રાખજો 2 થશે. કોન્સેપ્ટ છે, વધારે માથાકૂટમાં ના જતા, 2 ગણો થઈ જશે. અહીંયા બોલો, હવે બે એકમ સદિશ છે, એમનો સરવાળો એકમ સદિશ થતો હોય તો બાદ બાકી કેટલી થાય? 60 ને 120 નો કંઈક રિલેશન આવ્યું છે. બોલો, તમે લોકો ચેક કરજો. બે સદિશનો સરવાળો એકમ સદિશ છે, તો ખૂણો કેટલો હોય ભાઈ? 120 હોય. તો θ 120 હોય તો બાદ બાકી યાદ કરો. જો A બરાબર B બરાબર 1 છે, √3 આવે. ખબર પડી છે કે સમજાવવું છે? ના ખ્યાલ આવ્યો હોય તો બતાવી દઉં છું. ડિફરન્સનું સૂત્ર કયું આવે? 2a sin θ/2. તો 2a ના બદલે 1 અને sin θ/2 એટલે sin 60 થાય. sin 60 √3/2. 2 કેન્સલ. જવાબ કેટલો આવ્યો? √3 આવ્યો. આવશે આઈડિયા બરાબર? આવી સેમ રિઝલ્ટ છે. જુઓ, હું માનું ત્યાં સુધી એક ટ્રાય કરવા તમને આપું છું. x એકમ મૂલ્યના બે સદિશ વચ્ચે 45 નો ખૂણો છે. પરિણામી સદિશનું મૂલ્ય આટલું થાય છે, તો x કેટલું હોય? ગણીએ કે 45 નો ખૂણો છે એટલે √a² + b² + 2ab cos θ કરી દો, અને એમાં તમે પરિણામી સદિશ આલો, એનો સ્ક્વેર કરો. થોડી ગણતરી મોટી થાય, ગણી શકશો? જો અહીંયા પાછો સેમ ક્વેશ્ચન આવ્યો છે. મહત્તમ મૂલ્ય 17 છે, ન્યૂનતમ મૂલ્ય 7 છે. બે સદિશો એકબીજા લંબ હોય 13 ના થાય? આવે છે કે નહીં? બોલો, 12 ને 5 વાળો કન્ડિશન ખ્યાલ આવે છે? એના જ ક્વેશ્ચન પૂછાયો છે.
ક્લિયર હવે બરોબર? તો હું થોડુંક અદીશ સદીશનો પોઈન્ટ છે એને હમણાં રહેવા દઉં છું બરોબર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીએ છીએ.